બધાને કહ્યું કલમો બોલો. જો કલમા નહીં બોલી શક્યા તો માથા પર પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી દીધી. જો એ નહીં પૂછતા કે તમે કલમા બોલી શકો છો, તમે હિન્દુ છો, મુસ્લિમ છો, જો આ નહીં પૂછ્યું હોત તો મને ઘણું આશ્ચર્ય થાત. કારણ કે હવે એમની એ સ્ટ્રેટેજી હવે એવું નથી કે એમની હવે ગલતફહેમી નથી કે એ લડાઈમાં ભારતથી જીતી શકે છે. એમણે તો આ આતંકવાદ એમની રાજ્યની નીતિનો ભાગ છે અને આતંકવાદ એમના ઉદ્દેશોમાં છે. હજારો જખમો આપવા અને ઘા કરવાની એક ઘણી પ્રભાવી રીત એ છે કે ભારતમાં કોઈ રીતે આંતરિક ડિસ્ટર્બન્સીસ, જ્યાં આપણે એકબીજા પર આરોપો કરીએ, એ સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે જેથી ભારત નબળું અંદરથી નબળું પડે. ઇસ્લામના નામ પર, ધર્મના નામ પર એમણે દેશ બનાવ્યા અને એ 25 વર્ષ પણ સાથે નહીં રહી શક્યા. તો આ પાકિસ્તાનનો જે દ્રષ્ટિકોણ હતો, એની હાર હતી કે ધર્મની હાર હતી? હું એક સવાલ પોતાની જાતને પૂછું છું. ત્યાં એમણે અડધો દેશ નથી ખોયો. 90,000થી વધારે પાકિસ્તાનીઓને આપણે પિંજરામાં કેદ કરીને જેમને શિમલા હાઈકોર્ટે પછી છોડવામાં આવ્યા. 1988માં જનરલ જિયાઉલ હકે, એમની એક પાકિસ્તાનમાં ઓફિશિયલ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં જેમના મુખ્ય જનરલ્સ હતા, એમની હાજરીમાં એમણે એક ભાષણ આપ્યું 1988માં અને એમણે કહ્યું કે હમણાં સુધી જે આપણે પરંપરાગત લડાઈના માધ્યમથી જે આપણો ઉદ્દેશ્ય મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ એ નાકામ થઈ ગયો છે. હવે આપણે રણનીતિ બદલવી પડશે. અને હું તમને આ બિલકુલ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, તમે ક્યાંયથી પણ કાઢી શકો છો, ઇન્સા ઉલ હકની સ્પીચ. એણે કહ્યું કે આપણે હવે લડાઈ નથી કરવાની, આપણે હવે હિન્દુસ્તાનની ઉપર 1000 વી હેવ ટુ ઇન્ફ્લિક્ટ 1000 wounds. આપણે 1000 જગ્યાએથી હિન્દુસ્તાનને જખમી કરવાનું છે જેથી હિન્દુસ્તાનની લોહી વહીને હિન્દુસ્તાન નબળું પડી જાય.